નમસ્કાર, હું પ્રવીણ. દારૂબંધી આમ તો ગુજરાતમાં નિયમો છે, પરંતુ દારૂબંધી કેટલી કડક છે અથવા કેટલી કાગળ પર છે એ જનતા બખૂબી જાણે છે. ડાયમંડ બુર્સથી લઈને આમ તો પહેલા ગાંધીનગરથી શરૂઆત થઈ ગિફ્ટ સિટી, તો અલગ અલગ જગ્યાએ માંગ ઉઠી રહી છે. પણ એમાં ઘણી વખત જે કોમન સવાલો ઊભા થાય છે કે એક વહીવટી સિસ્ટમથી, હપ્તાની સિસ્ટમથી આ દારૂબંધીમાં જે ટેક્સ સરકારી તિજોરીમાં જવો જોઈએ નથી મળી રહ્યો, પરંતુ ચાર ગણી કમાય. દારૂબંધી વાળા ગુજરાતમાં અલગ અલગ હપ્તા સિસ્ટમથી થઈ રહી છે. એમાં એક પરિપત્ર આવે છે અને આ પરિપત્રમાં, કેમ કે આ પરિપત્ર કોના સંલગ્ન છે? આ પરિપત્ર એ વાતને સંલગ્ન છે કે કોઈ પણ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જો દારૂ પકડાય, એ દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય, એ દારૂમાં ઘણી વખત એવું થાય છે કે બીજી એજન્સી એસએમસી પણ જ્યારે આવીને દરોડા પાડે અને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈ ઊંઘતા ઝડપાય અને તે વિસ્તારના પીઆઈ કે પોલીસ સ્ટેશન સામે જ્યારે ફરિયાદ કે કેસ કે ઇન્કવાયરી જે થતી હોય છે, તેમાં રાહત આપવામાં આવી છે. જે પહેલાં દેશી દારૂ પકડાતો હતો અને જે કિંમતનો પકડાતો હતો, જેમ કે 25,000ની વાત હતી, તો 25,000નો જો દેશી દારૂ પકડાય તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી, તો તમારી સામે જે નિયમો છે એ મુજબ કાર્યવાહી થાય. હવે આ રકમ વધારીને 1 લાખ કરાવાય છે કે જે મુદ્દામાલ છે, મુદ્દામાલ ધ્યાને લેવાશે. અને વિદેશી દારૂ નશીલા પદાર્થમાં 2.5 લાખનો મુદ્દામાલ ગણાશે, જે પહેલા ઓછો હતો. તેનો મતલબ શું થયો? શું પોલીસ કર્મીઓને રાહત આપવા માટે પરિપત્ર ઘડાયો કે ખરેખર જે તે પોલીસ કર્મીઓ છે અગવડતા અનુભવી રહ્યા છે, અથવા તો ઘણા કિસ્સામાં કેસ લાંબા સમય સુધી ચાલે, બદલી થાય, સસ્પેન્ડ થાય, આ ઘણા બધા કિસ્સાઓ હોય છે. પણ હવે દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય, મુદ્દામાલ સહિત રકમ વધારાય છે. તો આ ઢીલથી ફાયદો કોને થશે? આમ તો દારૂબંધી છે, બાકી બધા નશીલા પદાર્થો પણ જે પ્રતિબંધિત છે. અમદાવાદના એક ગોડાઉનમાં પકડાઈ જાય છે, નાનું સૂનો જથ્થો ન હતો 1600 કિલોમીટર દૂરથી. તો આ પરિપત્ર જે છે, દેશી દારૂ અને વિદેશી દારૂમાં જે રકમ વધારાય છે મુદ્દામાલ, તેનાથી ખરેખર રાહત કોને થાય છે અને આ ડીલમાં ફાયદો કોને થશે? આપણી સાથે એ ચૌહાણ સાહેબ જોડાશે, પૂર્વ આઈપીએસ છે અને એડવોકેટ પણ છે. ચૌહાણ સાહેબ, આપનું સ્વાગત છે. ચૌહાણ સાહેબ, આ પરિપત્ર જે છે એ આપને ધ્યાને આવ્યો હશે. આ પરિપત્રમાં સીધો અને સિમ્પલ સવાલ એ છે કે આ જે ઢીલ અપાય છે, એક તો આ ઢીલ ગણો છો, અને આ જો ઢીલ ગણો છો તો એનાથી ફાયદો કોને થશે? ચૌહાણ સાહેબ. હા, યસ, આપનો અવાજ એકદમ બંધ થઈ ગયો. હા, ઓકે, બોલો સાહેબ. આ જે પરિપત્ર છે, જે ઢીલ અપાઈ છે, એક તો શું આ ઢીલ અપાઈ છે જે 25,000ની 1 લાખ કરી કિંમત વિદેશી દારૂમાં મુદ્દામાલ સહિત 2.5 લાખનો આંકડો આવ્યો પરિપત્રમાં, તો આ ઢીલ ફાયદાકારક કોના માટે છે? આ જોવા જતા એ જે આરોપીઓ છે અને દારૂ જે છે વેચનાર છે અને સરકાર, એ બધાને ફાયદો છે. જો વિદેશી દારૂ પકડાય અને એની પાસે કોઈ પાસ પરમિટ ના હોય તો એના ઉપર જે ટેક્સ વગેરે જે વસૂલાત થતી હતી એમાં સરકારને ખોટ જશે. દેશી દારૂ ઉપર કોઈ ટેક્સ વેક્સ છે નહીં, એટલે એ જુદી વાત છે. અને પોલીસ માટે આ પગલું સહેજ ના હિંમત એમને બનાવે કે પહેલા આટલો દારૂ પકડતા હતા 25,000નો, તો પણ ક્વોલિટી કેસ કરાતો, હવે એ કિંમત વધી અને એકદમ વધારી દીધી છે. એટલે ક્વોલિટી કેસની સંખ્યા એ રીતે પ્રમાણમાં ઘણી ઘટી જશે. એટલે જે સરકારની એક બાજુ બદનામી થતી હતી કે ભાઈ આ ક્વોલિટી કેસ જે થતા હતા આટલા બધા થતા હતા, એને બદલે આટલા ઘટી ગયા, એવું તમે ગોળ રીતે વિધાનસભામાં કે લોકસભામાં જવાબ આપી શકો. અને ખાસ અગત્યની વાત એ છે કે આ સરકારની એક નજર કે સરકારનો વિચાર બતાવે છે કે ધીરે ધીરે આપણે દારૂમાં, એના વપરાશમાં, એમાં લોકોને આપણે છૂટ આપી રહ્યા છીએ એવી એક ઇમ્પ્રેશન ઊભી થાય છે. એટલે આ બધા જે પોઈન્ટ છે એ એક સાથે આપણે વિચારવા જોઈએ અને સરકારે એ પ્રમાણે નિર્ણય લીધો છે પોતાની નીતિ રીતિમાં. તો હવે એના પરિણામ જે છે એ સરકારે એના વિશ્લેષણ બીજા કરવા જોઈએ
અને એનાથી શું ફાયદો શું નુકસાન થશે, મારું એવું માનવું છે કે પોલીસ બેડામાં એમાં થોડી હિંમત જે છે એનામાં એનું મોરલ એ થોડું ડાઉન જશે. નહીં, મેં એટલે જ શરૂઆતમાં ચૌહાણ સાહેબે કહ્યું કેમ કે તમારી પાસે તો આવા ઘણા બધા કેસીસ આવતા હશે જે પોલીસ બેડામાં એક તો મોરલની વાત છે. ઘણી વખત શું બદલી થાય અથવા તો સસ્પેન્ડ થાય, આ બધા કિસ્સાઓ થતા હોય છે. પણ તમે જે વાત કરીને કે જે ક્વોલિટી કેસ છે, NCRB થી માંડીને જે સરકારી આંકડાઓ RTI થ્રુ મંગાઈ છે અથવા તો વિધાનસભાના મંચ પર જે મુકાય છે, એમાં શું ઘટાડો થશે, કિંમત વધી ગઈ, અથવા આમાં પણ વચ્ચેનો રસ્તો કાઢી લેશે? કેમ કે દારૂબંધી તો છે ગુજરાતમાં, કેવા પૂરતી છે? જેટલી ટેક્સની આવક આપણે ગુમાવીએ છીએ એનાથી 4 ગણો ટેક્સનો 2 નંબરનો ધંધો બોર્ડરથી લઈને અહીંયા લોકલ બુટલેગરથી લઈને જિલ્લાનો બુટલેગર, તાલુકાનો બુટલેગર આજે સ્વમુખે છે. આ પહેલા પણ પોલીસની ગાડીઓ એસ્કોર્ટિંગ કરતી એવા કિસ્સા પણ બની ચૂક્યા છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર સખ્તાઈથી કાર્યવાહી થઈ, પણ જે એક ધાક બેસાડવાની જે વાત હતી કે જો તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તમારી જાણ બહારની એજન્સી આવીને કોઈ જથ્થો પકડશે તો તમારા ઉપર સખ્તાઈ થશે. શું એ સખ્તાઈમાંથી એ થોડું મોરલ બૂસ્ટ કરવાનો પ્રયાસ થયો છે, અથવા તો તમે જેમ કહ્યું કે જે આંકડાઓ છે, આંકડાઓ વસ્તુ એવી છે, દેખાડે છે ઓછું, છુપાવે છે વધુ, તો આંકડાની રમત પણ સાથે સાથે છે કે ના અમે દારૂબંધીની કડકાઈથી અમલવારી કરીએ છીએ, જુઓ આ જે કેસીસ છે એ ઘટી ગયા? જો હા, યસ, યુ આર રાઈટ. સૌથી પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે એ વિશ્વનો સૌથી મોટી મજાક છે, જોક જેવું છે. કારણ કે દારૂબંધી છે ઓન પેપર, આપણે કહ્યું એમ કે કાગળ ઉપર છે, પણ વ્યવહારમાં એવું ક્યાંય દેખાતું નથી. જેને જેટલો જોઈતો એટલો દારૂ મળી જાય છે અને એ પણ હોમ ડિલિવરી પણ થઈ જાય છે. એ એક વાત છે. હવે બીજી વાત, જે મેં પોલીસના મોરલની વાત કરી, તો મોરલ ચોક્કસ ડાઉન જાય. કારણ કે પહેલા અમુક રકમનો દારૂ પકડાય એટલે ક્વોલિટી કેસમાં પોલીસને એમાં ઇનામ મળે, શાબાશી મળે અને એક સારું કામ કર્યું એવું કહેવાય. અને એ જ ક્વોલિટી કેસમાં અત્યારે એની જે કિંમત ઘણી બધી વધારી લીધી, એટલે ઓવરઓલ જે ક્વોલિટી કેસીસ હતા એ બધા ઓછા થઈ ગયા. આ એક જાતનો સરકાર પોતે પણ વિધાનસભામાં, લોકસભામાં પોતાની પીઠ થાબડી શકે કે જુઓ ગુજરાતમાં હવે ક્વોલિટી કેસો, પહેલા એમ કે સમજો કે ઉદાહરણ તરીકે કે દર વર્ષે 1000 બનતા હતા અને એ હવે 200 જ બને છે. એટલે અમે દારૂબંધી વધારે કડકાઈથી અમલ કરી છે, વધારે એમાં પોલીસને સફળતા મળી છે, સરકારને એમાં વધારે સફળતા મળી છે. એટલે આ જે વાત છે એ બંને તરફી છે. તમે કયું લોજિક વાપરો છો એ એના ઉપર છે. અલ્ટિમેટલી જે એનો એક નિચોડ એવો નીકળે છે, જો તમે તટસ્થતાથી વિચારો તો કે દારૂબંધીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઢીલ આપવામાં આવી રહી છે એ હકીકત છે. આપણે ગિફ્ટ સિટીની આપણે જાણીએ છીએ પરિસ્થિતિમાં ત્યાં અત્યારે દારૂ બેફામ વેચાય છે અને એ રીતે એમાં દારૂબંધીમાં ઓવરઓલ પણ ગુજરાતમાં ઢીલ આપવાની નીતિ શરૂ થઈ છે એમ આપણને લાગે. ઓકે, ધન્યવાદ ચૌહાણ સાહેબ ચર્ચામાં જોડાવા બદલ. તો એક પરિપત્ર આવે છે, પરિપત્ર ખરેખર ઢીલ કોના માટે છે અને જો ઢીલ આપે તો ફાયદો કોને છે? હા, જે નિષ્ઠાપૂર્વક પોલીસ કર્મીઓ કામ કરે છે તેનું મોરલ પણ હાઈ હોવું જોઈએ. અને બીજી તરફ જ્યાં આંકડો વધારવામાં આવ્યો છે તો સામે ક્વોલિટી કેસ પણ ઘટશે, તો શું એ બતાવવાનો પ્રયાસ થશે? કેમ કે ઘણી બધી વખત RTIમાં પણ ઘણા બધા સવાલો RTI એક્ટિવિસ્ટ ઉઠાવતા હોય છે કે સાહેબ આંકડા માંગીએ છીએ, આંકડા થોડા સવાલવાળા મળે છે, આંકડા પૂરતા મળતા નથી. અને જો આંકડો વધે તો પછી જે વહીવટ ચાલી રહ્યો છે, સરકારી સિસ્ટમ છે, એના ઉપર સવાલ ઉઠે. કેમ કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આટલા ક્વોલિટી કેસ હોય તો પછી એમ થાય કે ભાઈ દારૂબંધી છે નહીં. તમે જે ક્વોલિટી કેસનો આંકડો દેખાડો છો, વિધાનસભામાં મૂકો છો, તે ખુદ તમારા દાવાના ધજાગરા ઉડાવે છે. હવે એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક માટે એટલે કે કોઈ બી સરકારી તંત્ર શું રામ ભરોસે જ હોય છે? આ બીજી વખત સવાલ ઉઠી રહ્યો છે. વિરમગામનું એક ગોડાઉન છે, આમ સરકારી ગોડાઉન નથી પરંતુ તેમાં ડાંગરનો જથ્થો હતો, એ સરકારી હતો, MSP થી ટેકાના ભાવેથી જે ખરીદાય, લાખો કટ્ટા પડ્યા હતા. પણ ભેજના કારણે ઘણા બધા કારણો છે, નીચાણવાળી જગ્યાએ ગોડાઉન હતું અને એના કારણે ઘણા બધા કટ્ટા પલળી ગયા
હવે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની વાત ચાલે છે. ભૂતકાળમાં આવા જ એક સરકારી ગોડાઉનમાં એક પતરું ઉડી ગયું હતું, 2 મહિને ખબર પડી. સરકારી ગોડાઉન અને એફસીઆઈના ગોડાઉનોની હાલત તો આપણે દેશભરમાં ખબર છે. 4 લાખ કરોડ ડાઉન, એટલે કે માઇનસમાં છે આ ગોડાઉન. તો શું ખરેખર સરકારી ગોડાઉન કે સરકારી અનાજનો જથ્થો રામ ભરોસે છે? બ્રેક બાદ